નમસ્તે વિદ્યાર્થી મિત્રો, રવિવારનો લેક્ચર આજે આપણે ભણવાના છીએ. લેક્ચર બહુ નાનો છે એટલે લેક્ચર એન્ડ સુધી આપણે ભણવાનો છે. છેલ્લો જે મેં લેક્ચર લીધો હતો એમાં અમે ફિનોલની એસિડિકતાની ચર્ચા કરી હતી. ફિનોલની એસિડિકતા કયા પરિબળો ઉપર આધાર રાખે આપણે એની પણ ચર્ચા કરી. આ ટોપિક મેં એટલા માટે બહુ ડિટેલમાં તમને સમજાવ્યો કારણ કે ટોપિક એ નીટ અને જેડબલઈ માટે ખૂબ અગત્યનો ટોપિક છે. એટલે વિદ્યાર્થી મિત્રો ખાસ આ ટોપિક આલ્કોહોલની એસિડિકતા અને ફિનોલની એસિડિકતા ટોપિક છે એને વ્યવસ્થિત રીતે તૈયાર કરવાનો. ફિનોલની એસિડિકતામાં મેં જે ગયા લેક્ચરમાં ચર્ચા કરી હતી થોડુંક એ ટોપિક અધૂરો છે એટલે મારે એ ટોપિક આજે પૂરો કરવાનો છે. તો ફિનોલની એસિડિકતામાં આપણે ગયા લેક્ચરમાં ચર્ચા કરી હતી જે છેલ્લી એ પ્રમાણે હતી કે ફિનોલની સાથે ફિનોલમાં જે બેન્ઝીન રિંગ છે એની સાથે જો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જોડાય તો એ એની એસિડિકતામાં વધારો કરવાનું કામ કરે છે. જેમાં આપણે નાઇટ્રો સમૂહ અને હેલો સમૂહ કઈ રીતે ફિનોલની એસિડિકતામાં વધારો કરે એની ચર્ચા કરી હતી. આ ઉપરાંત એક બીજી પણ આપણે વાત કરી હતી. ફિનોલમાં જેમ નાઇટ્રો સમૂહનું ની સંખ્યા વધારે એમ એની એસિડિકતામાં પણ વધારો થાય. એના આધારે આપણે એસિડિકતાનો ક્રમ પણ સમજ્યા. 2 4 6 ટ્રાય નાઇટ્રોફિનોલ જેમાં 3 નાઇટ્રો સમૂહ છે જે તેની એસિડિકતામાં ખૂબ જ વધારો કરે છે. ત્યાર પછી આમાં 3 નાઇટ્રો 2 વિસ્થાપિત નાઇટ્રો સમૂહ 2 4 ડાયનાઇટ્રોફિનોલ જેની એસિડિકતા ટ્રાઇનાઇટ્રોફિનોલ કરતા ઓછી હોય છે. એના પછી મોનોનાઇટ્રોફિનોલ. હવે મોનોનાઇટ્રોફિનોલના સ્થાનને આધારે એની એસિડિકતા નક્કી થતી હોય છે. એ ડિટેલમાં મેં ગયા લેક્ચરમાં ચર્ચા કરી હતી તમારી સાથે. જેમાં પેરાનાઇટ્રોફિનોલની એસિડિકતા વધુ હોય છે. ત્યાર પછી ઓર્થોનાઇટ્રોફિનોલ અને એના પછી મેટાનાઇટ્રોફિનોલ ની એસિડિકતાનો ઉતરતો ક્રમ આવે છે. અને આ બધામાં સૌથી ઓછી એસિડિકતા આપણે ફિનોલની ગણીએ છીએ. તો આ આપણે ફિનોલની એસિડિકતાનો ક્રમ જો નાઇટ્રો વિસ્થાપિત ફિનોલ હોય તો એ કઈ રીતે આપણે એસિડિકતાનો ક્રમ લેવો એની આપણે ગયા લેક્ચરમાં ચર્ચા કરી. સાથે હેલોજન સમૂહ જો જોડાયેલો હોય તો એ હેલોજન પરમાણુ કયા પ્રકારનો છે એ પણ એસિડિકતા ઉપર અસર કરે અને કયા સ્થાને છે એ પણ એસિડિકતા ઉપર અસર કરે એની મેં ગયા લેક્ચરમાં ચર્ચા કરી હતી. એ એટલું બધું અગત્યનું નથી પણ આ નાઇટ્રો વિસ્થાપિત ફિનોલ છે એ ખૂબ જ અગત્યની બાબત છે. આજ આપણે જે ચર્ચા કરવાની છે એ છે ફિનોલમાં બેન્ઝીન વલય સાથે જો ઇલેક્ટ્રોન દાતા સમૂહ જોડાયેલા હોય તો એ એસિડિકતા ઉપર શું અસર કરે એની આપણે ચર્ચા કરવાની છે. ફિનોલમાં ઇલેક્ટ્રોન દાતા સમૂહની અસર. સૌથી પહેલા તો આ ઇલેક્ટ્રોન દાતા સમૂહ એને અંગ્રેજીમાં ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ એટલે ટૂંકમાં એને EDG તરીકે ઓળખવામાં આવે છે. ઇલેક્ટ્રોન દાતા એટલે ડોનેટિંગ અને ગ્રુપ એટલે સમૂહ. ઇલેક્ટ્રોન દાતા સમૂહ તરીકે ઓળખવામાં આવે છે. આ ઇલેક્ટ્રોન દાતા સમૂહ કયા કયા તો એ તમારે યાદ રાખવું પડશે. જો કે આપણે 11મા ધોરણમાં જે આપણે કાર્બનિક સંયોજનની પાયાની સંકલ્પનાઓ ભણ્યા એમાં ઇલેક્ટ્રોન દાતા સમૂહ આવી ગયા પણ છતાંય કે કેટલાક આવા ઇલેક્ટ્રોન દાતા સમૂહ યાદ રાખવાના જેમ કે આલ્કાઇલ R પછી આલ્કોક્સી OR NH2 એટલે કે એમાઇન સમૂહ અને OH એટલે આલ્કોહોલિક સમૂહ. આ બધા ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે. એ ઇલેક્ટ્રોનની દાન કરવાની પોતાનાથી બંધના ઇલેક્ટ્રોનને દૂર કરવાની વૃત્તિ ધરાવતા હોય. જ્યારે કોઈ ફિનોલમાં આવા ઇલેક્ટ્રોન દાતા સમૂહ જોડાયેલા હોય તો એ એની એસિડિક
એસિડિકતામાં ઘટાડો કરવાનું કામ કરે છે, એટલે કે એસિડિકતા ઘટાડે છે. શા માટે, કેવી રીતે, એની આપણે ડિટેલમાં હમણાં ચર્ચા કરીએ. પણ આપણે વાત કરીએ ઇલેક્ટ્રોન દાતા સમૂહ ફિનોલની એસિડિકતા ઘટાડે છે. શા માટે ઘટાડે એનું કારણ ટેક્સ્ટ બુકમાં એટલું ડિટેલમાં નથી આપેલું, પણ આપણે થોડું ડિટેલમાં એનું કારણ સમજીએ. બરોબર, ધ્યાન આપજો. ફિનોલ કે જેની સાથે કોઈ ઇલેક્ટ્રોન દાતા સમૂહ જોડાયેલો છે કોઈ પણ સ્થાન પર, ઓર્થો, મેટા કે પેરા સ્થાન પર, અત્યારે આપણે માની લઈએ આ EDG સમૂહ એની સાથે જોડાયેલો છે, ઇલેક્ટ્રોન દાતા સમૂહ. મેટા સ્થાન પર જોડાયેલો નથી, માત્ર ઇલેક્ટ્રોન દાતા સમૂહને મેં એરા સ્વરૂપે દર્શાવેલો છે. હવે એસિડિકતા કેવી રીતે નક્કી થાય એની આપણે અગાઉ ચર્ચા કરેલી છે. H+ આયન દૂર થાય એટલે ફિનોલમાંથી H+ આયન દૂર થાય અને ફિનોક્સાઇડ આયન બને. આ O- આ ફિનોક્સાઇડ આયન બને છે. હવે ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે એ શું કરશે? ઇલેક્ટ્રોન દાતા સમૂહ એ પોતાના ઇલેક્ટ્રોન અથવા બંધના ઇલેક્ટ્રોન એ સામાન્ય રીતે આ બેન્ઝીન રિંગને આપે છે. જે ઇલેક્ટ્રોન ઓક્સાઇડ આયનના જે ઋણ વીજભારિત ઓક્સિજન છે એના ઉપર દાખલ થાય છે. એટલે પરિણામે થાય શું? આ ઓક્સિજન ઉપર ઇલેક્ટ્રોનની, ઓક્સાઇડ આયન ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા વધે. પરિણામે આ ફિનોક્સાઇડ આયન ની સ્થિરતા છે એ ઘટી જાય છે. જો ફિનોક્સાઇડ આયનની સ્થિરતા વધારે હોય, આપણે ફિનોક્સાઇડ આયનની સ્થિરતાને આધારે એસિડિકતા વધે છે એની આપણે ચર્ચા કરી ચૂક્યા છે. પણ જો ફિનોક્સાઇડ આયનની સ્થિરતા ઘટી જાય તો પરિણામે એની એસિડિકતામાં પણ ઘટાડો જોવા મળે છે. તો આના પરથી આપણે કહી શકીએ કે જો ફિનોલ સાથે આવા EDG એટલે કે ઇલેક્ટ્રોન દાતા સમૂહ જોડાયેલા હોય તો એ ફિનોક્સાઇડ આયનના ઓક્સિજન ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા વધારે છે, જે તેની સ્થિરતા ઘટાડે છે, એટલે એની એસિડિકતામાં ઘટાડો જોવા મળે છે. તો એનું કારણ પણ આપણે અહીં આગળ લખી નાખીએ. EDG ફિનોક્સાઇડ આયનમાં ઓક્સિજન પર ઇલેક્ટ્રોનની ઘનતા વધારે છે, જેથી તેની સ્થિરતા ઘટે છે અને સ્થિરતા ઘટતી હોવાને કારણે એની એસિડિકતામાં પણ ઘટાડો જોવા મળે છે. તો આપણે ચર્ચા કરી કે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ શા માટે ફિનોલની એસિડિકતામાં ઘટાડો કરવાનું કામ કરે છે. હવે આપણે આવા 3 પ્રકારના સંયોજનોની કે જેમાં ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જોડાયેલા. આપણે મિથાઇલ સમૂહને જોડીએ. મિથાઇલ એક પ્રકારનો આલ્કાઇલ સમૂહ છે, ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે. ઇલેક્ટ્રોન દાતા સમૂહ હોવાને કારણે એની એસિડિકતામાં ઘટાડો કરવાનું કામ કરશે. તો આવા જે મિથાઇલ સમૂહ જોડાયેલા 3 સમઘટકો વિશે આપણે ચર્ચા કરીએ, જેમ કે ઓર્થોક્રેસોલ, મેટાક્રેસોલ અને પેરાક્રેસોલ. આવા ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ એ ફિનોલ કરતા પણ ઓછા એસિડિક હોય. એટલે આપણે સૌથી પહેલા તો ફિનોલ સૌથી વધુ એસિડિક આવા ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જોડાયેલા હોય એના આધારે કરી શકીએ. ત્યાર પછી એના કરતા વધુ એસિડિકતા, એના કરતા ઓછી એસિડિકતા મેટાક્રેસોલની છે. મેટાક્રેસોલની એસિડિકતા ઓછી હોવાનું કારણ એની સાથે જોડાયેલો મિથાઇલ સમૂહ છે. મિથાઇલ એટલે આલ્કાઇલ સમૂહ, જે તેની એસિડિકતા ફિનોલ કરતા પણ ઘટાડી દે છે. એના કરતા ઓછી એસિડિકતા પેરાક્રેસોલની છે અને એના કરતા ઓછી એસિડિકતા ઓર્થોક્રેસોલની છે. તો આ રીતે હવે આ 3 સમઘટકોની એસિડિકતાનો ક્રમ તમારે યાદ રાખવો પડશે. ટેક્સ્ટ બુકમાં એના pKa ના મૂલ્યો આપેલા છે. બીજું, ટેક્સ્ટ બુકમાં ઓર્થો અને પેરાક્રેસોલના pKa ના મૂલ્યો એક સરખા આપેલા છે. મેટાક્રેસોલના pKa ના મૂલ્યો આપણને થોડાક ઓછા છે, એટલે એ તો ખ્યાલ આવી જાય કે મેટાક્રેસોલ એ ઓર્થો અને પેરા કરતા વધુ એસિડિક છે. પણ આ બેના મૂલ્યો સરખા છે, પણ એ હોય નહીં.
pK ના મૂલ્યો બેયના સરખા ન હોય, રેફરન્સ બુકમાં આપણે એનું ડિટેલમાં pK નું મૂલ્ય જોઈએ તો પેરા કરતા ઓર્થોક્રેસોલ છે એ ઓછો એસિડિક આપણે યાદ રાખવો પડશે. તો આ રીતે ફિનોલ કરતા ઓછી એસિડિકતા મેટાક્રેસોલની, એના કરતા ઓછી એસિડિકતા પેરાક્રેસોલની અને એના કરતા ઓછી એસિડિકતા ઓર્થોક્રેસોલની છે. તો આ જે આપણે છે અહીંયા હમણાં એસિડિકતાનો ક્રમ લખ્યો એને આપણે આગળ વધારી શકીએ છીએ. ફિનોલ કરતા પણ ઓછી એસિડિકતા મેટાક્રેસોલ, એના કરતા ઓછી એસિડિકતા પેરાક્રેસોલ અને એના કરતા પણ ઓછી એસિડિકતા આપણે ઓર્થોક્રેસોલની લઈ શકીએ છીએ. તો આ આપણે એસિડિકતાનો ક્રમ છે નાઇટ્રો થી આ સમૂહ ફિનોલ ને વચ્ચે બધા સમૂહ વિશે ની આપણે ચર્ચા કરી. હવે આપણે વાત કરવાની છે બહુ મહત્વની, ટેક્સ્ટ બુક નું જે કામ હતું એ પૂરું થઈ ગયું. હવે જેડબલઈ અને નીટ માટે આ ટોપિક ને થોડો આગળ વધારીએ. જેઈઈ નીટ માટે એસિડિકતા વિશે થોડીક આપણે ડિટેલમાં ચર્ચા કરવાની છે. એ છે જો ફિનોલ સાથે મિથોક્સી સમૂહ જોડાયેલા હોય, મિથોક્સી સમૂહ આપણે આમ જોવા જઈએ તો ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે, એટલે સામાન્ય રીતે ફિનોલની એસિડિકતામાં ઘટાડો કરવાનું જ કામ કરે. પણ મિથોક્સી સમૂહ જો ઓર્થો પેરા ઉપર જોડાયેલા હોય તો એની એસિડિકતા ઘટાડવાનું જ કામ કરે છે. શા માટે જોઈએ આપણે જો OCH3 એટલે કે મિથોક્સી સમૂહ ઇલેક્ટ્રોન દાતા છે, જે તેની જે ફિનોલ આપણે બધું ડિટેલમાં લખીએ, જે ફિનોલની એસિડિકતા ઘટાડે છે. જેમ કે ઓર્થો અને પેરા મિથોક્સી ફિનોલ શા માટે એસિડિકતા ઘટાડે એ આપણે સ્ટ્રક્ચર દ્વારા સમજીએ. ફિનોલ એના ઓર્થો સ્થાન ઉપર OCH3 એટલે ઓર્થો મિથોક્સી ફિનોલ, ઓર્થો સ્થાન ઉપર મિથોક્સી OCH3 અને આ ફિનોલ ઓર્થો મિથોક્સી ફિનોલ, જેમાં ઓક્સિજન ઉપર બે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. આપણે આગળ સમજ્યા મિથોક્સી સમૂહ ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે, એટલે એ આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને આ કાર્બન અને ઓક્સિજન વચ્ચેના બંધ તરફ ખસેડશે, જેથી કાર્બન અને ઓક્સિજન વચ્ચે દ્વિબંધ રચાશે. આ જે કાર્બન કાર્બન વચ્ચેનો પાઈ બંધ છે, એ પાઈ બંધ છે એના ઇલેક્ટ્રોન હવે આ OH ધરાવતા કાર્બન ઉપર જશે. પરિણામે આપણને આ પ્રકારનું બંધારણ જોવા મળશે. અહીંયા દ્વિબંધ રચાશે OCH3, ઓક્સિજન ઉપર એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને ઓક્સિજન પોતે ઇલેક્ટ્રોનનું દાન કર્યું એટલે એના ઉપર ધન વીજભાર લાગશે. આ બંધના ઇલેક્ટ્રોન અહીંયા કાર્બન ઉપર આવશે, કાર્બન ઓક્સિજન વચ્ચેનો જે બંધ છે એના ઉપર આવશે, એટલે અહીંયા આગળ ઋણ વીજભાર લાગશે. બાકીના બે દ્વિબંધને એમ ન કરે. આના કારણે થશે શું, બરોબર સમજો. આ જે કાર્બન ઉપર ઇલેક્ટ્રોન આવ્યા જેના કારણે એના ઉપર ઋણ વીજભાર લાગ્યો, એ કાર્બન આ બંધના ઇલેક્ટ્રોનને ઓક્સિજન તરફ દાખલ કરશે, જેના કારણે ઓક્સિજનની ઉપર વિદ્યુત ઋણતામાં વધારો થશે, જેના કારણે થઈને આ ઓક્સિજન હાઇડ્રોજનની ધ્રુવીયતા છે એ ઘટી જાય છે. આગળ આપણે વાત કરીએ, જો ઓક્સિજન ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા વધુ હોય તો પરિણામે એની ઓક્સિજન હાઇડ્રોજનની જે ધ્રુવીયતા છે એ ઘટી જાય અને ઘટવાથી એની એસિડિકતામાં ઘટાડો થાય છે. તો આમ ઓર્થો અને પેરા સ્થાન ઉપર જો મિથોક્સી સમૂહ હોય તો એ એની એસિડિકતામાં ઘટાડો કરવાનું કામ કરે છે, એ આપણે આના પરથી કહી શકીએ. એ રીતે પેરાનું પણ લઈ શકીએ. પણ આ મેટા સ્થાન છે ને એ થોડુંક અહીંયા આગળ અલગ પ્રકારનું પરિણામ આપે છે. મેટા સ્થાન ઉપર જો મિથોક્સી સમૂહ જોડાયેલો હોય તો એ ફિનોલની એસિડિકતામાં વધારો કરવાનું કામ કરે છે. શા માટે આપણે સ્ટ્રક્ચર દ્વારા સમજીએ.
મેટા મિથોક્સી ફિનોલ માં મેટા સ્થાન પર રહે મિથોક્સી સમૂહ એસિડિકતા વધારે. સામાન્ય રીતે મિથોક્સી સમૂહ ઇલેક્ટ્રોન દાતા છે, એસિડિકતામાં ઘટાડવાનું કામ કરે, પણ અહીંયા મેટા સ્થાન ઉપર રહેલો મિથોક્સી સમૂહ એની એસિડિકતામાં વધારો કરે છે. ઓર્થો પેરા તો ઘટાડો કરવાનું જ કામ કરે છે, પણ આ શા માટે વધારો કરવાનું કામ કરે એને આપણે થોડું ડિટેલમાં સમજવાનું છે. તો સમજીએ આપણે મેટા સ્થાન ઉપર મિથોક્સી સમૂહ કઈ રીતે ફિનોલની એસિડિકતામાં વધારો કરવાનું કામ કરે છે. OH આ મેટા સ્થાન પર OCH3 ઓક્સિજન પર બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને સાથે એકાંતરિત દ્વિબંધ. હવે સમજીએ આપણે, બરોબર ધ્યાન આપજો. આ ઓક્સિજન જે રીતે અહીંયા આગળ પણ ઇલેક્ટ્રોન યુગ્મને આ કાર્બન ઓક્સિજન તરફ ધકેલે એ જ ઘટના અહીંયા જોવા મળશે. એના પછી જે કાર્બન કાર્બન વચ્ચેનો પાઈ બંધ છે, ઈ પાઈ બંધના ઇલેક્ટ્રોન આ કાર્બન ઉપર દાખલ થશે. પરિણામે આપણને આ પ્રકારનું બંધારણ જોવા મળશે. અહીંયા દ્વિબંધ OCH3 ઓક્સિજન ઉપર ધન વીજભાર લાગશે, આ કાર્બન ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા વધશે એટલે ઋણ ચાર્જ લાગશે, OH એમનેમ અને બાકીના બે પાઈ બંધ. હવે બરોબર ધ્યાન આપજો, અહીંથી આગળ કઈ ઘટના જોવા મળશે. અહીંયા આગળ જે પાઈબંધ છે એ પાઈબંધના ઇલેક્ટ્રોન અહીંયા OH ઉપર દાખલ થયા, ત્યાર પછી જે ઘટના જોવા મળશે એ જેની એસિડિકતા ઉપર બહુ અગત્યની અસર કરે છે. અહીંથી આ બે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન અહીંયા ટ્રાન્સફર થશે એટલે કે અહીંયા નવો પાઈબંધ બનાવશે અને આ પાઈબંધ છે એના ઇલેક્ટ્રોન આ કાર્બન ઉપર જશે. આ બંધારણ એમનેમ જ રહેશે. બરોબર સમજો, અહીંથી અહીંયા નવો પાઈબંધ રચાશે અને આ પાઈબંધના ઇલેક્ટ્રોન આ કાર્બન ઉપર જશે. આ પાઈબંધ એમનેમ રહેશે, OCOHM. એક બહુ મહત્વની બાબત જુઓ, જ્યારે ઓર્થો સ્થાન ઉપર મિથોક્સી સમૂહ હતો ત્યારે OH ધરાવતા કાર્બન ઉપર ઋણ વીજભાર લાગેલો હતો એટલે ત્યાં આગળ ઇલેક્ટ્રોનની ઘનતા વધુ હતી. જ્યારે મેટા સ્થાન ઉપર મિથોક્સી સમૂહ રહ્યો તો OH ધરાવતા કાર્બન ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા વધી નહીં. તમે જોઈ શકો છો. હવે અહીંથી આ પાઈબંધના ઇલેક્ટ્રોન અહીંયા જશે ને અહીંયા આગળ આ ઇલેક્ટ્રોન અહીંયા આગળ આવશે. ટૂંકમાં જે કાર્બન ઉપર OH સમૂહ જોડાયેલો છે મેટા મિથોક્સી બંધારણની અંદર એ કાર્બન ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા વધતી નથી અને ઇલેક્ટ્રોન આખરે છેલ્લે ક્યાં આગળ વયા જશે? ઓક્સિજનના પરમાણુ ઉપર વયા જશે. એટલે જ્યારે મેટા સ્થાન ઉપર મિથોક્સી સમૂહ જોડાયેલો હોય ત્યારે એ એક પ્રકારની -I અસર કરે છે. OCH3 OH આ મેટા સ્થાન ઉપર જ્યારે મિથોક્સી સમૂહ જોડાયેલો હોય ત્યારે આની પછીનું હવે સંસ્પંદન બંધારણ દર્શાવતો નથી પણ હવે ટોટલ બંધારણમાં આપણે સમજીએ તો આ મેટા સ્થાન ઉપર મિથોક્સી સમૂહ જોડાયેલો હોય તો એ એક પ્રકારની -I અસર ઉત્પન્ન કરે છે જે ઇલેક્ટ્રોન આકર્ષક નહીં ઇલેક્ટ્રોન દાતા નહીં પણ એક ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની જેમ અસર કરે છે. -I અસર ઉત્પન્ન કરે છે. આપણે અગાઉના લેક્ચરમાં સમજાય -I અસરના કારણે ઓક્સિજન ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા ઘટે અને એના કારણે OH બંધ વધુ ધ્રુવીય બને જેના કારણે એની એસિડિકતા વધતી જાય છે. આ મેટા સ્થાન ઉપર જો મિથોક્સી સમૂહ હોય તો એસિડિકતા વધારે છે. તો આ રીતે ઓર્થો પેરા છે તો એની એસિડિકતા ઘટાડવાનું કામ કરે પણ મેટા સ્થાન ઉપર જો મિથોક્સી કે એમાઇન સમૂહ હોય તો
તો એ એની એસિડિકતા વધારવાનું કામ કરે છે. આના ઉપરથી એક એસિડિકતાનો ક્રમ તમારે એક્સ્ટ્રા આના સિવાય યાદ રાખવાનો છે. મેટામિથોક્સી ફિનોલ ની એસિડિકતા વધુ. એમિનો સમૂહ એ મિથોક્સી કરતા ઓછો ઇલેક્ટ્રોન આકર્ષક છે એટલે મેટા એમિનો ફિનોલ એની એસિડિકતા ઓછી અને આ બંને કરતા વિસ્થાપિત ફિનોલ નહીં એટલે સાદો ફિનોલ એની એસિડિકતા સૌથી ઓછી હોય છે. તો આ વસ્તુ તમારે યાદ રાખવી પડશે. મેટા સ્થાન ઉપર જો ઇલેક્ટ્રોન દાતા સમૂહ જોડાયેલા હોય તો એ ફિનોલ કરતા વધુ એસિડિક ગુણધર્મ ધરાવે છે. પણ ઓર્થો પેરા ઉપર ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જોડાયેલા હોય તો એ ફિનોલ કરતા એની એસિડિકતામાં ઘટાડો કરવાનું કામ કરે છે. આ જે મેં ટોપિક સમજાવ્યો એ ટેક્સ્ટબુક ની અંદર આપેલો નથી. એ તમારે જેડબલી નીટ માટે તૈયાર કરવાનો છે. એટલે ખાસ આ ટોપિક ઉપર ધ્યાન આપીને વ્યવસ્થિત આપણે તૈયારી કરવાની છે. છેલ્લે આપણે એસિડિકતાને આધારે ટેક્સ્ટબુક ની અંદર એક જે કોયડો છે એ કોયડો સોલ્વ કરી નાખીએ અને લેક્ચર છે એ આપણે ત્યાર પછી પૂરો કરીએ. કોયડા નંબર 11.4 એમાં નીચેના સંયોજનોની એસિડિકતાની પ્રબળતાનો ચડતો ક્રમ લખો એવું તમને કીધેલું છે. એસિડિકતાની પ્રબળતાનો ક્રમ ચડતો ક્રમ કીધેલો છે એટલે આપણે સૌથી ઓછો એસિડિક પદાર્થ પહેલા લેવાનો, પછી એસિડિકતાનો જેમ ક્રમ વધતો જાય એ પ્રમાણે લેશું. પણ એ પહેલા કયા કયા સંયોજનો આપેલા છે એ હું લખી નાખું. પ્રોપેન 1 પોલ, પ્રોપેન 1 પોલ, એના પછી 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલ, 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલ. ત્યારબાદ 3-નાઇટ્રોફિનોલ, 3-નાઇટ્રોફિનોલ. એના પછીનું બંધારણ 3,5-ડાઇનાઇટ્રોફિનોલ, 3,5-ડાઇનાઇટ્રોફિનોલ. ત્યારબાદ ઓકે ત્યાર પછી ફિનોલ, માત્ર ફિનોલ અને છેલ્લું બંધારણ આપેલું છે 4-મિથાઇલ ફિનોલ, 4-મિથાઇલ ફિનોલ અને છેલ્લે ફિનોલ. ચાલો તો આપણે આમાંથી કોણ વધુ એસિડિક અને કોણ ઓછું એસિડિક એની એસિડિકતાની પ્રબળતાનો ક્રમ આપણે લખવાનો છે. સૌથી પહેલી બાબત આ પ્રોપેન 1 પોલ એ આલ્કોહોલનું સંયોજન અને આલ્કોહોલની એસિડિકતા ફિનોલ કરતા ઓછી હોય એવું આપણે ગયા લેક્ચરમાં શીખી ગયા. એટલે સૌથી ઓછી એસિડિકતા ની શરૂઆત આપણે પ્રોપેન 1 પોલ થી કરશું. એની સૌથી ઓછી એસિડિકતા લેસ. હવે એના કરતા વધુ એસિડિકતા તો એના કરતા વધુ એસિડિકતા આ જો આ બધા છે ને નાઇટ્રો સમૂહ વાળા છે. નાઇટ્રો સમૂહ વાળા એટલે નાઇટ્રો સમૂહમાં આપણે આગળ ભણી ગયા એની એસિડિકતા વધારવાનું કામ કરે. આ જે છે એમાં મિથાઇલ સમૂહ છે. મિથાઇલ સમૂહ એક મિનિટ ફિનોલ બે વાર મારાથી લખાઈ છે. આ ફિનોલ ને કાઢી નાખીએ. આ મિથાઇલ સમૂહ છે એ ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે. એની એસિડિકતામાં ઘટાડો કરવાનું કામ કરે. કયા સ્થાન ઉપર? ચોથા સ્થાન ઉપર એટલે પેરા સ્થાન જુઓ. આ પેરા સ્થાન છે. પેરા સ્થાન ઉપર મિથાઇલ ફિનોલ એને પેરાટ્રેસોલ કહેવાય. જો એની એસિડિકતા ફિનોલ કરતા ઓછી છે તો આપણે ત્યાર પછી લેશું પેરાટ્રેસોલ અથવા સોરી અહીંયા આઈયુપીએસી નામ આપેલું છે લખશો 4-મિથાઇલ ફિનોલ પેરાટ્રેસોલ. એના કરતા વધુ એસિડિકતા ફિનોલની છે જેની આપણે ચર્ચા કરી. એના કરતા વધુ એસિડિકતા હવે નાઇટ્રો સમૂહ વાળાની લેવાનું. આપણે અગાઉ ભણ્યા
જેમ નાઇટ્રો સમૂહ છે એનું પ્રમાણ વધે, જો અહીંયા 2 4 અહીંયા 2 4 6, એમ એની એસિડિકતામાં વધારો થાય છે. તો અહીંયા જુઓ તમે, આમાં બે નાઇટ્રો સમૂહ છે 3 5, આમાં ત્રણ નાઇટ્રો છે 2 4 6 ટ્રાય નાઇટ્રો, અને આમાં એક જ નાઇટ્રો છે 3 નાઇટ્રો. એટલે સૌથી પહેલા ઓછી એસિડિકતા એક નાઇટ્રો સમૂહને લેવાનો, એટલે એ લખીએ 3 નાઇટ્રોફિનોલ. એના કરતા ઓછી એસિડ, એના કરતા વધુ એસિડિકતા એ હવે બે નાઇટ્રો સમૂહ વાળાની, એટલે 3 5 ડાયનાઇટ્રોફિનોલ. અને સૌથી વધુ એસિડિકતા જેમાં સૌથી વધુ નાઇટ્રો સમૂહ છે, એટલે કે ત્રણ નાઇટ્રો સમૂહ છે, એની એસિડિકતા લેશું, એટલે 2 4 6 ટ્રાયનાઇટ્રોફિનોલ. તો આ રીતે આપણે 11.4 ની અંદર ફિનોલ અને બીજા કેટલાક જે સંયોજનો છે એની એસિડિકતાનો ક્રમ લીધો. સૌથી પહેલા આલ્કોહોલ, પ્રોપેન, 1-ઓલ, ત્યાર પછી જેમાં ઇલેક્ટ્રોન દાતા સમૂહ જોડાયેલો છે એ, ત્યાર પછી ફિનોલ, અને ત્યાર પછી ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જોડાયેલા છે. જેમ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જોડાયેલા વધુ સંખ્યામાં એમ એની એસિડિકતાનો ક્રમ છે પણ આપણે વધારવા ગયા. તો અહીંયા આગળ આપણે આ લેક્ચર પૂરો કરીએ. આવતા લેક્ચરમાં આપણે નવા ટોપિક સાથે ફરી પાછા મળીશું.